બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીની તૈયારીઓ તેજ બની છે ત્યારે વડોદરાના જાણીતા એડવોકેટ શીતલ ઉપાધ્યાયે પણ ઉમેદવારી નોંધાવી મેદાને ઉતર્યા છે। વડોદરાના એડવોકેટ શીતલ ઉપાધ્યાયે આગામી 6 માર્ચે યોજાનારી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી માટે પોતાની ઉમેદવારી નોંધાવી છે। આ ચૂંટણીમાં તેમને બેલેટ નંબર 91 છે। લાંબા સમય પછી યોજાઈ રહેલી આ ચૂંટણીમાં મહિલા અનામતના અમલ સાથે મહિલા વકીલોનું પ્રતિનિધિત્વ વધે તેવો તેમનો મુખ્ય લક્ષ્ય છે। શીતલ ઉપાધ્યાયે જણાવ્યું કે બાર કાઉન્સિલની કામગીરીમાં પારદર્શિતા લાવવા તેમજ જુનિયર વકીલોને સ્ટાઇપેન્ડ અને જજમેન્ટ સોફ્ટવેર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી તેમની તે પ્રાથમિકતા રહેશે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશનોમાં વકીલો સાથે થતી ગેરવર્તણૂક રોકવા માટે તેઓ ગૃહ મંત્રાલય સુધી રજૂઆત કરશે। સાથે સાથે તમામ વકીલ મિત્રોને યોગ્ય પસંદગી ક્રમ મુજબ મતદાન કરવાની પણ અપીલ કરી છે। ઉપાધ્યાય વડોદરાથી બાર કાઉન્સિલની ચૂંટણી જે છે આવતીકાલે જે મતદાન છે એના માટે ખાસ કરીને આપ સૌ મતદારોને આપના માધ્યમથી અપીલ કરવા માંગુ છું, દરેક એડવોકેટ્સને આખા ગુજરાતમાં, કે આપ જંગી મતદાન કરજો। આજે વડોદરામાં પણ ક્યાંક ને ક્યાંક એક અફવા હતી બોમ્બની, જેના કારણે લોકો પાછા ગયા છે, વકીલો પણ પાછા ગયા છે, પણ આવતીકાલે આપ જરૂરથી આવજો। આ બધી અફવાઓ ને આ ડરથી પરે થઈને કાલે મતદાન કરવાનું છે, જેથી કરીને સારા વ્યક્તિઓ ચૂંટાઈ આવે। મારો બેલેટ નંબર 91 છે અને આ મારી ચૂંટણી લડવાની કેટલાક મુદ્દાઓ છે। એમાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે વકીલોને જે પડતી અગવડતો છે, જે વકીલોને પોલીસ સ્ટેશનથી લઈને દરેક જગ્યાએ જે અગવડ પડી રહી છે, એના માટેનું ખાસ ધ્યાન રાખવું એ મહત્વનું છે। કારણ કે વકીલ એટલે સમાજનો ચોથો સ્તંભ છે। જો વકીલ એનું કાર્ય નહીં કરે તો સમાજ સમતુલ નહીં રહે, અને વકીલોએ કાર્ય કરવું હશે તો બાર કાઉન્સિલે યોગ્ય ઉમેદવારો ત્યાં હશે તો એ યોગ્ય રીતે કાર્ય કરી શકે, પારદર્શિતા આવી શકે, વકીલોના જે પ્રશ્નો છે એ હલ થઈ શકશે, અને વકીલોના જે કોઈ પ્રશ્નો પડતા હોય, જેમાં ખાસ કરીને જુનિયરો અને સિનિયરો જે છે એમને પડતા પ્રશ્નો છે એ પણ સોલ્વ થઈ શકે। ચાહે વેલફેરનો મુદ્દો હોય કે ચાહે અર્નેશ કુમારના જજમેન્ટના લીધે જે જુનિયર એડવોકેટ્સને પ્રેક્ટિસિંગ એમની જે કરવાની છે એમાં તકલીફ પડી રહી હોય, કે પછી એ અર્નેશ કુમારના જજમેન્ટના લીધે સમાજમાં અરાજકતા ફેલાઈ રહી હોય, આ બધા જ પ્રશ્નો ખૂબ મહત્વના છે, જેથી જુનિયરોને પણ એમની આજીવિકા જે 2-5 વર્ષ શરૂઆતના છે એમાં સ્ટાઇપન્ડ કે કોઈ પણ રીતની સહાય મળી શકે, એમના જે સોફ્ટવેર છે જજમેન્ટ્સના ને એના એ પણ મળી શકે। આવા ઘણા મુદ્દા છે જે મારી પ્રાધાન્યતા રહેશે। અને પોલીસમાં વારંવાર જે વકીલોનું અપમાન થાય છે, જે આજકાલ બહુ કોમન થઈ ગયું છે, પ્રેસ મીડિયાનું પણ અપમાન થતું હોય છે, અને આ બધા મુદ્દાઓ ગૃહ મંત્રાલય સાથે જોડાયેલા છે। એટલે બાર કાઉન્સિલનું કામ એ છે કે ગૃહ મંત્રાલયની પાસે જઈ અને આની સુવ્યવસ્થિત સૂચના આપે પોલીસ સ્ટેશનોને, જેથી કરીને કાયદામાં રહી અને દરેક કામ થઈ શકે, અને લોકોને પણ પોલીસ સ્ટેશન જવાની અગવડતા ના રહે, એમના વકીલને લઈને, અને વકીલોનું પણ સન્માન જળવાઈ રહે। અને આ બધી જ ચર્ચાઓ બાર કાઉન્સિલના ઉમેદવારોએ કરવાની હોય છે। એટલે આપના માધ્યમથી દરેક એડવોકેટ્સને આખા ગુજરાતમાં કહેવા માંગીશ કે યોગ્ય ઉમેદવારોને ચૂંટીને લાવજો, જેથી કરીને આ કાઉન્સિલ સારી રીતે ચાલી શકે ને એમાં મારો સમાવેશ પણ કરજો। મારો ફર્સ્ટ કે બેસ્ટ પ્રેફરન્સ આપી મને વિજયી બનાવજો। અને સાથે સાથે એટલું કહીશ કે આપને જો મતદાનની જે પ્રક્રિયા છે એમાં લેડીઝ જેન્ટ્સ કોઈ બેલેટ્સ અલગ નથી, લેડીઝને ને જેન્ટ્સને જે મતદાન કરવાનું છે એ એક જ પ્રક્રિયાથી કરવાનું છે। આપણે એવી જ રીતના પ્રેફરન્સ આપવાના છે। આ પ્રેફરન્સમાં પણ 1, 2, 3, 4, 1, 2, 3, 4 એવી રીતે લખવાનું છે। એ રોમન લેટર્સ હોય કે નંબર્સ હોય એવી રીતે લખવાના છે તમારે। એમાં ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું છે કે જેને પણ કોઈ પણ એક નંબર એક જ વ્યક્તિને આપી શકશો। અગર ફર્સ્ટ પ્રેફરન્સ તમે મારા નામની આગળ શીતલ ઉપાધ્યાય 91 નંબરના બેલેટની આગળ અગર 1 લખ્યું છે તો બીજા કોઈના પણ બેલેટ પાસે જાઓ તો તમારે 2 લખવાનો રહેશે, પછી આગળ 3 લખવાનો રહેશે, આમ 23 મત કરવાના છે આપે। તો આપ ધ્યાનથી આ મતદાન કરશો અને જંગી બહુમતીથી મતદાન કરશો, જેથી કરીને સારા ઉમેદવારો ચૂંટાઈને બાર કાઉન્સિલમાં આવી શકે અને હું પણ એમાં મારી જવાબદારી નિભાવીશ।